ગુડ મોર્નિંગ ગાઈસ, ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે આપણો ચેલેન્જનો 5મો દિવસ છે, ડેલી વ્લોગિંગ. તો આજે આપણે ફ્રેશ થઈ ગયા છીએ. ફ્રેશ થઈને હવે જઈશું ઓફિસ. જે ડેલી રૂટિન છે એ તો કરવાનું જ છે આપણે. તો બરાબર, તો કાલનો બ્લોગ તમે ના જોયો તો જોઈ લો, આપણી ચેનલ પર આવી ગયો હશે 3:45. બરાબર. તો કાલે આપણું પોલીસવાળા બાઇક લઈ જવાના હતા, રોંગ સાઈડમાં પાર્કિંગ કર્યું હતું, પણ તો બી અમે ફટાફટ આવી ગયા ને બાઇક ત્યાંથી હટાવી દીધું, ને તો પોલીસવાળા લઈ જવાના હતા. બરાબર. એના પછી સાંજે મોસમ એવો ખરાબ કર્યો હતો ને કાલે કે મત પૂછો. રાતે હું માંડ 11 વાગે 11 મીન્સ કે 11:30 કે 35 હું ગાંધીનગર જ આવ્યો હતો. બહુ લેટ થઈ ગયું હતું. બરાબર. તો આજનો બ્લોગ બી એવો મજેદાર જ હશે, ઇન્ટરેસ્ટિંગ હશે. તો બન્યા રહેજો બ્લોગની અંદર. આજે તો વહેલા નીકળી ગયા છો, લગભગ 7 વાગી રહ્યા ને હવે નીકળી ગયો હું હાલ. આજ ખૂબ વહેલો નીકળવા, થોડું કામ હોય એટલા માટે લોક મારી દીધો ઓફિસ. ચાવી આપી દે વિપુલભાઈને, નીકળીએ ફટાફટ. લો ભાઈ ચાવી. લો ઓનાય મુતરાવાળા લઈને આવવું પડે. તો ગાઈસ હવે નીકળીએ આપણે. તો ગાઈસ, પાર્કિંગમાં આપણે આજે આપણું બાઇક જ ઊભું. આપણા મામાવાળાની રિક્ષા છે જ નહીં. એ ખબર નહીં રાતનો ચો જો ફોન ફોન સ્વિચ ઓફ આવે, ફોન લાગતો જ નહીં એનો. બેલ વાત થાય ને ફોન બંધ ચાલુ થાય તારે એની પત્તર રગડવી, કારણ કે આખી રાતનો એનો ફોન બંધ. ચો હે શું એ જ ખબર નહીં. હજી મળે ત્યારે વાંચ્યા તો હમણાં ફોન ચાલુ છે ને ત્યારે એની વાત. તો આપણે નીકળીએ હવે અમદાવાદ માટે. તો ગાઈસ, આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે નીકળીએ ફટાફટ અમદાવાદ જવા માટે. બાઇક સ્ટાર્ટ કરી દઈએ. તો ગાઈસ, અત્યારે હું છું ઇન્દિરા બ્રિજ અને જોઈ શકો છો આપણા સામે દેખાઈ રહ્યું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. જુઓ, આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. બરાબર. આપણે છીએ હાલ એરપોર્ટ જવાવાળા રોડ ઉપર ઇન્દિરા બ્રિજ. તો ગાઈસ, ફાઇનલી ઓફિસ આવી ગયો હું. જોઈ શકો આજે બી વહેલો જ હતો, કારણ કે આજે વહેલો નીકળ્યો તો થોડું કામ હતું એટલા માટે કામ પટાવ્યું. કામ પટાવીને પછી એક એવો કોલ આવી ગયો, દિમાગની મા બેન એક થઈ ગઈ. તો એક કોલ ખતમ કર્યો, બધું સોલ્યુશન લાવ્યું. સોલ્યુશન લાવી પછી જસ્ટ હવે ઓફિસ આવ્યો. ઓફિસ આવીને હવે બેઠા, એસી બેસી ચાલુ કરીએ, રિલેક્સ થઈ ગઈએ. બરાબર. પછી હડલ મિટિંગ એટેન્ડ કરવાની. હડલ મિટિંગ એટેન્ડ કરીને એના પછી આપણે નીકળીશું નરોડા જવા માટે ફિલ્ડમાં. બરાબર. તો બન્યા રહેજો બ્લોગમાં. આજે નાસ્તો બી કરવાનો હતો, નાસ્તાનો બી ટાઈમ નહીં રહ્યો. આ એટલું કામ હતું ને મત પૂછો. તો પણ સવારમાં એ પહેલું કામ ખતમ કર્યું. કામ ખતમ કર્યા પછી આપણે આવી ગયા ઓફિસ. બરાબર. તો હવે જઈશું બહાર. પછી બહાર જઈને આજે નાસ્તો કરીશું. પહેલાં તો ભૂખ લાગી. બરાબર. ચાંદ થેપલા તો ખાતા હતા, પણ ચાંદ થેપલા આપણને નોર્મલી નાસ્તો જ નહીં ગમતો. આમ પેટ ભરી ખાવા જોઈએ પહેલાં. તો વાહ, મળીએ. તો ગાઈસ, ખાવા આવી ગયા હતા રોટી સબ્જી. તો ગાઈસ, બપોરની વિઝિટ વધારે હતી આજે. વધારે કામ કરવું પડ્યું થોડું. બપોરે થોડું બ્લોગ કન્ટિન્યુ ના કરી શક્યો. જમવાનું હતું, જમી લીધું. જમીને પછી તરત વિઝિટમાં નીકળી ગયું. 10 અગિયાર થઈ પડ્યો. અને અત્યારે નાના ચિલોડા હોય અને નાના ચિલોડાથી તમે વ્યૂ જોઈ શકો છો. અત્યારે હું જે જગ્યાએ છું એનો. અત્યારે આપણે આવ્યા હતા હોટલ યુવરાજમાં. આપણે ત્યાં વિઝિટ હતી અને એનો વ્યૂ જુઓ. 7મા માળે બેઠો છું આજે અને સામે દેખાય ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટી કોને કોને જોઈએ, કોણ કોણ આવ્યો કમેન્ટ કરજો ને એકવાર. બરાબર. હવે જઈશું નીચે. ચા નાસ્તો કરવો. હા, કારણ કે હવે ખાધું હતું, ખાવા તો હજમ થઈ ગયું. ચા નાસ્તો કરશું. ચા નાસ્તો કરીને પછી જઈએ. બરાબર. બન્યા રહો બ્લોગમાં. આજે તો તમારા મામાવાળો હવે સવારે આખી રાતનો જતો હતો, ફોન બંધ ન થતો. અત્યારે આવે એના અત્યારે પત્તા રગડવી પડશે ને કે દાળ જતો રહ્યો હતો. બરાબર. ગાઈસ, જુઓ ખાલી નાના ચિલોડાનો વ્યૂ. ફ્લાઇટ એટલું નજીકથી જાય ને કે મત પૂછો.
ગાઈસ અત્યારે આપણી ડ્યુટી પૂરી છે. હવે આપણું પર્સનલ કામ છે, કામ કરીએ કરું. તો ગાઈસ રિયાલ આવ્યો તો રિક્ષાનું કવર લેવા માટે. પેલાની રિક્ષાનું કવર લેવાનું મમ્માવાળાના કવર લઈ લીધું અહીંથી આપણે. હવે કવર લઈ નીકળીએ ગાંધીનગર જવા માટે. બરોબર. તો ગાઈસ આવતા આવતા પલળી ગયો, થઈ ગયો ફ્રેશ. આવીને જો કપડાં બપડા ચેન્જ કરી લીધા. રિક્ષાનું કવર લાવ્યો તો હવે કવર લગાવવા જઈએ. કવર લગાવીને જો વરસાદ ખતરનાક આવી ગયો. હું સેટ અદાલજથી પલટતો, ના અદાલજ નહીં, ચાંદખેડાથી પલટતો સેટ ગાંધીનગર આવ્યો બાઇક પર. એ બી બાઇક પર જો એક વસ્તુ સારું હતું, હેલ્મેટ પહેરેલું હતું. તો હેલ્મેટ પહેરેલું હતું એટલે વધારે માથું બાથું પલળ્યું નહીં, એકદમ ફ્રેશ જ છું. ખાલી કપડાં પલળ્યા હતા. અને હવે પેલાની રિક્ષાનું કવર લગાવીએ. પહેલાં કવર જોઈ લે કઈ બાજુ હમું ને કઈ બાજુ ઊંધું, કારણ કે કાચનો ભાગ અલગ આવશે. ના કવર લગાવી દઈએ ફટાફટ. ગાઈસ જુઓ રોકી દીધું કવર, એકદમ પેક થઈ ગયું. કમ્પ્લીટ ગાડી પેક થઈ ગઈ. અંદર પોણી ના જાય કે કોઈ નહીં. મસ્ત પૈસા વસૂલી કરવાના. હો કેવું 700 પણ વસૂલી. લેટ તો હવે ખાવા જવાનું. આવું શું ખાતા તો નહીં આવતો હે? 2 જણા. અરે આજે કોઈ જાવ ગપો જ જાવ કોઈ નહીં. શું કોઈ રમણભાઈ હા બેટ તો તું ખાતું આવું તો હેડ જ્યાં તમે જઈને આવો. તો ગાઈસ ગાંધીનગરનો નજારો જુઓ ખાલી. વરસાદ આવ્યા પછી જોરદાર લાગે, પણ પલટતો આવ્યો. મજા આવી ગઈ. પહેલો જ વરસાદ હતો, પહેલામાં જ પલળ્યો. આઈ થિંક બીજો વરસાદ હે, પણ હું પહેલી વાર પલળ્યો આ સિઝનમાં. મજા આવી ગઈ, મૂડ આવી ગયું. હવે છીએ આપણે ખાવા. જબરજસ્ત ભૂખ લાગી તો પહેલાં ખાઈ લઈએ ફટાફટ.